નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચારો। પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું અવસાન થયું છે। 90 વર્ષની જૈફ ઉંમરે મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી કાવ્ય સ્વરકાર અને ગાયક હતા। તેમને પદ્મશ્રી પણ એનાયત કરાયો હતો। તેમના નિધનથી શોકનો માહોલ છવાયો। 14 ડિસેમ્બરે સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા રાજ કપૂરના જન્મ જયંતિ નિમિત્તે તેમના વારસાને માન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કપૂર પરિવાર મળવા પહોંચ્યો અને ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું। પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની અને અન્ય હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ। વિકસિત ભારત @2047ના પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને ગુજરાતથી સાકાર કરવા 12મી ડિસેમ્બરે તૃતીય વર્ષમાં પદાર્પણ સાથે જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિના સમુચિત વિકાસના કાર્યક્રમોનું આયોજન કરાશે। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકન યહૂદી સમિતિના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી, જેમાં ભારત યુએસ દ્વિપક્ષીય ભાગીદારી અને પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસની ચર્ચા કરી। બેઠકનો ઉદ્દેશ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો અને પ્રાદેશિક મુદ્દાઓને ઉકેલવાનો હતો। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે 78 બાંગ્લાદેશી માછીમારોની કરી અટકાયત, 2 બોટ કરી જપ્ત। ભારતની જળ સીમામાં શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોવાનું સામે આવ્યા બાદ કરવામાં આવી આ કાર્યવાહી। ઘઉંના ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે ઘઉંની સ્ટોક લિમિટની સમીક્ષા કરતા તેમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો। હવે વેપારીઓ અને મિલરો પહેલા કરતાં ઓછો ઘઉંનો સ્ટોક રાખી શકશે। સિસ્ટમમાં ઘઉંનો પુરવઠો વધારવા અને સંગ્રહખોરીની શક્યતાઓને દૂર કરવા માટે સરકારે આ પગલું લીધું છે। ગુજરાતમાં શિયાળાએ પગપેસારો કર્યો છે। અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આ દરમિયાન હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડી અને કમોસમી વરસાદ અંગેની આગાહી કરી છે। આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થવાની પણ સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે। હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે માવઠું થવાની પણ આગાહી કરી છે। રાજકોટ મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ ફાઇટર આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે। આસપાસના વિસ્તારોના લોકોના ટોળા અહીં ઉમટી પડ્યા હતા। ગોપાલ નમકીનમાં લાગેલી આગ મેજર કોલ જાહેર કરાયો હતો। રાજકોટ, જામનગર, મોરબી, ગોંડલ, ઉપલેટાના ફાયર ફાઇટરોને બનાવના સ્થળે દોડાવ્યા હતા અને કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી। આગને કારણે 1 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। મુંબઈમાં સીએસટી નજીક બેસ્ટ બસ ચાલકે એક રાહદારીને અડફેટે લીધો હતો। આ રાહદારી બસની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યું। આ બસ ખાનગી સંચાલક દ્વારા બેસ્ટની કોન્ટ્રાક્ટ પર ચલાવવામાં આવી રહી હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી। અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભયંકર બ્લાસ્ટ થયું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બુધવારે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના પરિસરમાં થયેલા બ્લાસ્ટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના 3 બોડીગાર્ડ સહિત 12 લોકોના મોત થયા છે। એક અહેવાલ પ્રમાણે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે હક્કાની ખોજથી આવેલા લોકોના ગ્રુપની યજમાની કરી રહ્યા હતા। કુર્લામાં બેસ્ટની બસના થયેલા અકસ્માત માટે માનવી ભૂલ અને યોગ્ય તાલીમનો અભાવ જવાબદાર હોવાની શંકા મુંબઈ આરટીઓ અધિકારીઓએ વ્યક્ત કરી હતી। અકસ્માતમાં 7 જણાના મોત અને 42 લોકો ઘાયલ થયા હતા। સોમવારે રાત્રે થયેલા અકસ્માત બાદ વડાલા રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસની તપાસ ટીમને જાણવા મળ્યું હતું કે ઓલેક્ટ્રાની ઇલેક્ટ્રિક બસની બ્રેક બરાબર કામ કરી રહી હતી। કુર્લા બસ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।